અમરેલી જિલ્લાના વડિયા પંથકમાંથી સસ્તા અનાજની કાળાબજારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વડિયાના માયાપાદર ગામેથી રાત્રિના સમયે બિનઅધિકૃત રીતે લઈ જવામાં આવતો સસ્તા અનાજનો જથ્થો પુરવઠા વિભાગે ઝડપી લીધો છે. ઇન્ચાર્જ પુરવઠા મામલતદારે કાર્યવાહી કરીને રિક્ષા સાથે 183 કિલો ઘઉં અને 62 કિલો ચોખાનો જથ્થો પકડી પાડ્યો છે. આ જથ્થાની અંદાજિત કિંમત 69,807 રૂપિયા બતાવવામાં આવી રહી છે. અનાજની ગેરકાયદેસર હેરાફેરી કરતા એક શખ્સને પણ કબજામાં લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે વડિયા પંથકમાં અગાઉ પણ અનેક વખત સસ્તા અનાજની કાળાબજારીના બનાવો સામે આવી ચૂક્યા છે. પુરવઠા વિભાગની આ કાર્યવાહી બાદ અનાજ માફિયાઓમાં હડકંપ મચી ગયો છે. રિપોર્ટ ઇમરાન શેખ, જાફરાબાદ.